શું છે બધું આ એમ કહું છું? બોલો ને સાહેબ. આ તમારો વિડીયો કઈક વાયરલ પડ્યો છે. વિડીયો વાયરલ થઈ ગયો ને માફી માંગી છે. હા, માફી તો માગી, પણ એમ નહીં. તમે નાગાથી નાશ્યા ને પછી અમે માફી માંગી, એમાં શું ફરક પડ્યો કેજો? પણ બાપુ આપણી પહેલી ભૂલ છે. પહેલી ભૂલ તો હોય, ઉભા રહો, પહેલી ભૂલ ભલે રી. અમદાવાદ બાજુ. હા, તો કરો બનાસકાંઠા માં ખબર પડે. રેડી? બનાસકાંઠા માં આવો કે કરો ને આવું બધું કરો એટલે તમને ખબર પડે. ઈ લાઈવ બાપુ પણ આપણી બેન દીકરી કોઈ નથી, બેન દીકરી નથી કોઈ, એમ કહું છું તને. તારા ઇન્સ્ટાગ્રામ તો આવી રાડ આવે તારી. ના, જો પેલા 3 વિડીયો મેં મૂકેલા હતા ને એ અત્યારે ડિલીટ. અરે ઇન્સ્ટાગ્રામ આઈડી તો હાવ બંધ કરવી પડશે, જો કહી દઉં તને. રેડી? ઇન્સ્ટાગ્રામ આઈડી હાવ હેક કરી દે, નકે તારા ઉપર કાયદેસર કાર્યવાહી થતી થાય. બાકી થોડી ચોથી ચોહે તારી જોડે ફોન તો આવે જ છે. મારી વાત તો ખબર મારે. અને એટલો બધો તું વાયએસપી કે ડીએસપી નહીં થઈ ગયો, કોઈના ફોન નહીં ઉપાડતો તું. ફોન તો તારે કાયદેસર આવશે ને જવાબ આપવો પડશે, કારણ કે તે કર્યું છે એવું. હા, એ તો છે, સાચી વાત. હું જાતે માનું છું ને. ભૂલ થઈ છે મારે. તો પણ પેલી ગોડી મરાવા કરો તમે આવું બધું. આ શોભે 1 મિનિટ ખાલી બીજો હોય ને તો બીજો આ એ જગ્યાએ જો અમે હોત ને તો એ કાપી નાખ્યો તેને. એટલું બધું ના એડવાઇઝ હોત. હું કોઈ બેન દીકરી કોઈ છંછેડે ને તો એ મારો થાય છે ને, તો આવી રીતનું કરે પડે તારામ શરમ નથી? એ કોણ હતી? છોકરી કોણ હતી? એ છે આપણે અમદાવાદ બાજુ. અમદાવાદી? પણ તારે કોઈ સંબંધ હતો એનાથી? તારી વાઈફ હતી? કઈ નહીં. હા, તો પછી સ્ટેટ ઉપર એવું કરતો કોઈ વસ્તી આવ થોડી તો 10,000 વસ્તી તો હશે ને. બાપુ હું વસ્તી કેટલી હતી ભાઈ? તું ક્ષત્રિય, તું કોણ છે? તું ક્ષત્રિય છે? જેનો પોડાનો ક્ષત્રિય તો કેવરાય? વસ્તી તો હશે 5,000 મિનિમમ. 5,000 તો વસ્તી હશે ને? નહીં હોય? ના, એટલી બધી નહીં હોય. અરે અગતું ના હોય, પણ આ વિડીયો તો આખા બનાસકાંઠામાં આખા વિડીયો તો આખે ફરેલો છે. પણ ફરેલો છે, પણ ભૂલ થઈ ગયો, શું કરીએ કહો? પણ ભૂલ તો શું લેવા કરો તમે? તો તમે એવું બધું કરો ને તો ઘરે પડ્યા રહો, ઘરે ખોડા વાળો. આ ગીત ગાવાનો કોઈ તમારો કોમ નથી. બાકી તો એટલો બધો પાવર ને એટલું બધું અભિમાન હોય ને તો કર એકવાર મારા બનાસકાંઠામાં ખબર પડે તને. મોડ લાઈવ પ્રોગ્રામ ગોઠવો, તું આવીશ ગાવા માટે?